સમય સંખ્યા ચેપ્ટર 1 ધોરણ 8 ગણિત. આપણે પહેલા કેટલાક દાખલાઓની ગણતરી કરી છે. અત્યારે વિભાજનના રીતે દાખલાઓની ગણતરી કરી છે. દાખલા નંબર 1, 7/5 ગુણ્યા -3/12 કૌંસ પૂરો પ્લસ 7/5 ગુણ્યા 5/12 કૌંસ પૂરો વિભાજનની રીતે ગણતરી કરો. અહીં જે રકમ આપેલી છે દાખલાની વિભાજનના રીતે ગણતરી કરવાની. 7/5 ગુણ્યા -3/12 પ્લસ કૌંસની અંદર 7/5 ગુણ્યા 5/12. તો અહીંયા બંનેમાં સરખું પદ હોય એવું તો 7/5 અને 7/5 બંને પદ કેવા છે? સરખા છે. એટલે કે એને લખી નાખીએ સામાન્ય. સામાન્ય પદને બહાર કાઢી નાખીએ. 7/5 આમાંથી 7/5 ગુણ્યા ના ગુણ્યા એટલે આમાંથી વગર સામાન્ય -3/12 પ્લસ ના પ્લસ 5/12. હવે અહીં જે 7/5 છે એ આ બંનેમાંથી સામાન્ય કાઢ્યા અને બાકીનું જે પદ છે એનું એમનું એક. અહીં અંશ અને છેદમાં તો બંનેમાં જે છેદ છે સરખો છે. અહીં 12 છે અહીં 12 છે. -3/12 પ્લસ 5/12 12 બંનેનો છેદ કેવો છે? સરખો છે. તો છેદને પણ સામાન્ય લઈ નાખીએ. છેદને પણ શું કરીએ આપણે? સામાન્ય. 7/5 ના 5 ગુણ્યા ના ગુણ્યા -3 ના -3 પ્લસ ના પ્લસ અને 5 ના 5 બંને સામાન્ય છે. છેદ એટલે સરખા છેદ એટલે છેદને બંને સામાન્ય લીધે. 7/5 ના 7/5 ગુણ્યા ના ગુણ્યા. હવે અહીં નિશાની બંને જુદી જુદી છે. એક માઇનસ અને એક પ્લસ છે. જો નિશાની બંને સરખી હોય તો સરવાળો થાય, પણ બંને નિશાની જુદી છે. કેવી છે? એક માઇનસ છે અને એક પ્લસ. માઇનસ પ્લસ બરાબર માઇનસ થાય, પ્લસ માઇનસ બરાબર પણ માઇનસ થાય. એટલે 5 માંથી 3 જાય તો વધી કેટલા? 2. મોટી નિશાની કોની છે? પ્લસ ની. તો અહીં આપણે શું આવે? પ્લસ ની નિશાની. 12 ના 12. હવે 7 ગુણ્યા 2 થાય. 7 ગુણ્યા 2 ભાગ્યા 5 ગુણ્યા 12. 5 ગુણ્યા 12. 7 2 14, 12 5 60. 14 ના અડધા 7 ના અડધા 30. 7/30. આ આપણો જવાબ.